છોકરા જોવા વાળા આવવાના હતા ને શું થયું? એટલે જો ને ઈ જ વાટે બેઠો છું. આવવાના હતા ને હજી આવ્યા નથી. લે હું સંપાની માને બોલાવું. એ સંપાની માં આયા આય. આવી હું પણ રાયો રાખો છો. બોલો હું છે? હા ને ઓલા તમે મહેમાન ગતિ કરવા આવવાના હતા આ સંપાને જોવા, તો એ બધું કેમ થયું? ફોન આવ્યો કે નથી આવ્યો? હજી કાંઈ ફોન આવ્યો નથી, હમણાં આવશે. તો પણ અહીંયા બેઠા બેઠા તું ને રૂખડાભાઈ શું કરો છો? ફોન કરો ને. કેટલે પહોંચ્યા છે કેટલે નહીં. હવે આ સંપાનું હવે કરવી તો કરવી નાખ્યું આપણે જલ્દી જલ્દી. હા હા હાલો ઈ જ વાટે છું. હા મહેમાન સેમાન આવે આ બધું હરખું હું કરું. હું સંપાને કહું તું હવે ઘાટ તૈયાર થા, હમણાં ઓલા બધા મહેમાન ની વાળા આવશે. હા આવવાના જ તે. હા તો હાલો હાલો ઝટ બધી તૈયારી કરો. હા હાલો હાલો તૈયાર કરી, હું બધે એ તૈયાર. હાલો લ્યો હાલો હું સંપાને કહું છું. એ હા હારું હા ઢુકડા આપણે ગામમાં બધે કહી આવીએ, હમણાં મહેમાન આવશે. હાલો બેસ આપણા ઘરે. પેલા રૂપડા તારું ઘર તો સારું છે, આયા સગાઈ ગોઠવી નથી તો. હા એલા અહીંયા ગોઠવી નાખ્યું. આપણા ઘરે ભક્તાણ તો બહુ છે. હા એટલે જ તે ને આ ભક્તાણી છે ન્યા અમારે પકડાય છે મહેમાનીની સામે સગાઈ થઈ જાય બધું થઈ જાય. આયા ગોઠવી નાખી તો. એલા ઓલો સગનો ગામમાં કેવા તો જો છે, મને તો બીક છે કે કોઈ ઘર ન ભૂલાઈ જાય. અગર ગામના મેણા મારશે કે અમને કાપ્યા એમ. હવે એ બધાને કહીને આવે તો સારું. હવે પેલા અમને તો કાપ્યા છે, હવે બાપ દીકરો થઈને ગામને નો કાપે તો સારું. હવે એ બે સગના હા થાકી જો. બધાને મોટભાઈ હું કહી આવ્યો છું. બધાને કહી દીધું છે ને આપણે હગાવાલા બધામાં. કોઈને બાકી નથી રાખ્યા, બધાને આપણે કહી દીધા છે. અગર પાછળથી મેણા મારશે કે અમને કાપ્યા એમ. હા ના ના આપણે હગાઈમાં બધાને બોલાવવાના છે, રૂપિયો નાળિયેર આપણે દઈ દેવાનું છે, પાકું જ છે બધું. ઠીક ઠીક. હવે લાલાને જ બોલાવો. હવે કેટલા વાગ્યા છે? 10 તો વાગ્યા. હવે ઓહો 10 વાગી ગયા. તો એ લાલા, એ લાલા ક્યાં ભાઈ ગયો? આવ્યો પપ્પા આવ્યો. બા જો બા તને ગામમાં કઈ આવો છો પપ્પા? ભાઈબંધો ને દોસ્તાર બધાને. હા હા વાંધો નહીં, લે આપણે તૈયારી તો ફૂલ હાલે છે ને. ફૂલ તૈયારી હાલે છે ફૂલ. હગાઈ બગાઈ કરી જ નાખી તારી હવે. હું હા આપણે કરી નાખ્યું પપ્પા, કરી નાખ્યું. હારો માની ગયો બેટા, લે તું હવે. માનવાની ક્યાં કરો પપ્પા? આમ તો લતા હગાઈ કરી નાખ્યું છે, હગાઈ કરી નાખ્યો. લગ્ન કેદી લેવાના છે? હવે એ તમ તારે હગાઈ થઈ જાય એટલે આપણે સીધા લગ્ન જ કરી નાખીએ. ત્યાં બધું જોઈ લેજે. હા હા વેડો પદુડી નો થામા પાછો. પપ્પા મને બહુ શરમ આવે એ તો ખબર છે. ના કહીએ લાલાને હર ખુદડીનો નો હા થાય. હા બહુ હરો પદુડી નો થાય છે ને. નોકરી વાળાની આપણી આબરૂ કાઢશે. આપણું ન કાઢતો, બધા મહેમાન આવવાના છે, ઈ ધ્યાન રાખજે લાલા. એક આ મોટ બાપુ એ તો બહુ કરી છે. જ્યાં હોય ને આદાન પગ કરે છે, આદા જ પગ કરે છે. પણ આને જ કર્યું છે જે કર્યું ને બધું આ ને જ કર્યું છે. હવે એવું ન કહેવાય બેટા, આપણા મોટા ભાઈ કહેવાય, એનું માનવાનું હોય. હું કેવું માનું છું એનું હા હા માનવાનું હોય. માનો બીજું હું જો શ્રદ્ધાઓ ને. લગન પેલા કેવું બોલે છે, લગન પછી હું બોલશે. જો આવા માંડ્યા હો લાલા, મેણા આવા માંડ્યા છે અત્યારથી. હા જે હોય પપ્પા હવે હાલો હાલો હટ ઉતાવળ રાખો. હવે ઉતાવળ હા, દવા એ તો વાગવા ખબર છે ને. આવ્યા. હા હા એ તો ખબર છે ને, સાહેબ છે ને પદુકણી નો હારો. પપ્પા, એમ તો મને શરમ આવે તો છે. ખબર છે શરમ આવે તને. એલા એ હવે જા જા તું નાવા જા, ગંધાસો કેટલો. અરે આ હું આલે રાખ્યું છે આવું. ઈ તો પપ્પા મને ડેન્ગ્યુ ન થઈ જાય ને એટલે નકર કાલ પછી સગાઈ પડી રહે તમારી પાછી. જા હવે આ જા. મચ્છરદાની મારે ઓઢીને જાવું પડે. કઈ ખબર હોય ને આ મચ્છર કવડી જાય તો હગાઈ નહીં તો ઓલી સંપાર બિચારી કે આમ નામ રહી જાય. હારું હારું લેવું ના એવું પપ્પા. ના ના જા. હા જા સગના 10 વાગી ગયા ક્યાં રૂના. તું એ તૈયાર થઈ જા હવે. ના હવે 10 વાગી ગયા છે. કામમાં જા નથી રહેતો. અમને છોકરી વાળાના ફોન આવવા મળશે. હા જા તું. હા છોકરાની ફગાઈ છે, મારે તૈયાર તો થવું પડે ને. હા હા હાલો તૈયાર થો.
આવવાની તૈયારીમાં છે. ગોરદાદાને તો બોલાવ. હાલો ગોરદાદા, ના તો અહીંયા આવો આપણા ઘરે. અહીંયા આપણા ઘરે હગાઈનું મુહૂર્ત લેવાનું છે. હમણાં મહેમાને આવી જાય. તમે આવો જલ્દી હટ. એ હા ઉપડા, તું બહાર બધી તૈયારી કર. મહેમાન હમણાં આવશે અને ગોરદાદા હમણાં આવે. હાલ હાલ તો નીકળો. ગોરદાદા ક્યાં પહોંચ્યા? આવો આવો ગોરદાદા. હું નકરા ફોન કરતા હતા. આ મારા પાયલના બે હીરાય રહી ગયા. હવે ઈ પછી ગાયો હવે. હું આખી જિંદગી હીરા થવાના છે. હું બોલો બોલો હું કામ હતું તમારે? હું સગાઈ ક્યાં પહોંચી તમારી સગાઈ? તો હવે મહેમાન આવતા હશે. હમણાં મુહૂર્ત આપણે લેવાનું છે. હજી મહેમાન આવે છે. હા હું આલા તમે આવા ધંધા કરો. મહેમાન પેલા તમે પૂછી જાય. હા કોણ હું હે કોણ ખાવાનું તો મંગી ગયા. બનાવો તે. હાલો બનાવી નાખો હમણાં. આપણે પાકી પાકી પીડી ખાઈ જવા ખાઈ ગયા. કોણ બાપુ? ઈ વૈયા ગયા. ખાઈ ગયા. વૈયા ઈ. હા તો વંશ વેલો લઈ ગયો. હાલો હાલો જે આપણે પાકી પાકી બનાવવાનું મહેમાન આવે ત્યાં સુધી હું લાંબો થાવ થોડો. હા, લાંબા થાવ, મને પંખો પંખો. લાવો પંખુડો મારું મારું ભાઈ. આજે નાખી લઈ. પાકી બનાવવા મહેમાન આવે ત્યાં સુધી. હલો કાગ્યા કાગ્યા આવો આવો બધી તૈયારી કરો મળો. હાલો મહેમાન આવતા થશે. હાલો હાલો ફટાફટ હાલો 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 બાજુ હાલો. હા સામાન્ય મૂકી જો બધું હાલો. મહેમાન આવતા થશે. કોઈને વાર નહીં. વસ્તુ લાવો હાલો બધી સકાની વસ્તુ લાવો. હજી હળવું હળવું કામ કરે ફટાફટી નથી કરતા. હમણાં મહેમાન આવી જાય તો ખબર ય નહીં પડે. મેકઅપ બેકઅપ કર્યો છે પપ્પા ને કે બી જાય પાછી. આવો આવો નવાઈ. રામ રામ રામ. વાહ વાહ બસ પણ હવે હા ભાઈ ખબર છે. હાલો યાર. બેહવાની વ્યવસ્થા છે વેવાય? હા બેસો. આવો મોટભાઈ આવો આયા ભાઈ આવો બેહો બેહો આયા બેહો. ક્યાં છે? આયો આયો વરપ્રક્ષના એકાદા આગળ આવો મોટા. મોટભાઈ જાઓ તમે હવે બે આગળ જાવ જો. પપ્પા આવું છે. એ મૂકો. આ મારા બેટા ના લાગે. પપ્પા છોકરી ક્યારે આવશે? હલો સાંજલા કર નાખી મહેમાનોને બધાને આ બોલાવો. ગધેડા મને પ્યાર હા લા લે ભો પણ હરખ. પપ્પા લીપ્યો શું તો વચનો તો નાખો. નાખું છું. પપ્પા કોઈ દી પૈસા જ નો નાખે આ એમાં. જો ગોરદાદા. આ ગધેડા મને જ્યાં કાલ કીધો ને હું કઈ આમાં પૈસા નથી આવ્યો. ઈ મારા પપ્પા આમ કઈ શીખરી ના છે. મને લીપ્યો વાપરવા ક્યાંય નથી દેતા. હા બે જો બીજો વાર કરી દો. ગધેડી ગધેડી. આ કેમ આયા ગાંડા કાઢે છે? કોને ખબર હલો કેમ માર મને બાપુ કીધું? તમે તો બધે બોલતા જ હોય વચ્ચે વચ્ચે. હાલ આ પપ્પા ઉઠા. લીલી પીવાની હોય પપ્પા. આને કહીએ ગાંડા નો કાઢે. તમે જાવ ને મોટ બાપુ તમને બહુ કરી છે હવે. કોના માણસો હોય એ પીવે, આપણે ન પીવાનું હોય. મોટા બાપુ ક્યાંય નકરા લુકા છે ગામનું પી પી કરે. વાત મૂકો. હવે આપણે સગાઈને વાત કરવાની છે. મુહૂર્ત હરકાને જોવરાવાનું છે. હાલો હાલો હવે તૈયારી શરૂ કરી દેવાની છે આપણે. હાલો હવે તમારે એક જણાને કયો સંપાને લેતા આવે. સંપાને રૂપદડીમાં થામા. હાલો હાલો હવે સંપાને લઈ આવો. રૂપોને આયે દેવાનું છે. મુહૂર્ત વયું આ પછી. હાલો હાલો ઉતાવળ રાખો. હાલો મોકલો હાલો મોકલો હાલો.
ઉતાવળ લાગ્યો આ કે તારી મોડું સંભાળ વયું આ પછી પપ્પા મેકઅપ તો કર્યો છે ને એટલે કર્યો તો હોય ને એને એ હવે પદોડીનો પપ્પા હું કેવા લાગુ છું ઓય તો એનો ડાયકા ખબર છે હવે મુંગાયરો હવે મારું મુરત આવે મુરત જોવાનું છે હરખાઈનું હવે શાંતિ રાખ માર છી કોઈ દાદા નકાર ગો દાદા તો બહુ ખાતા હે પપ્પા ક્યાં પૈસા છોકરી વાળા હાલો ફટાફટ ઉતાવળ રાખો મુરત વયું આ પછી આવે છે ગોળ દાદા નિરાજ રાખો હું નીરજ રાખો મોડું થા પછી આ આવ્યા લ્યો આવજો અંબા બેટા હેઠ બેઠા બેહી જા. બસ હાલો રેડી મામા હાલો હાલો તે હવે નારિયેળ દે. હા તો હવે લા ઓય શાંતિ રાખ લા ગોળ દાદા તમે એને કાંઈ વાંધો નહીં કહેતા નહીં મન્યા મળન હળન હણ મન્યા મળન હળન હણ મારી ચંપન ગરમી થતી છે લે પવન નાખું હા તો હવે રંજો બોલો લાલા લો પકડો આ નારિયેળ લ્યો પકડો સંપા રે લેવો સંપા બેટા તમે આ હળન હણ આ સોલ્ટ નો તને ઝટકો આશીર્વાદ લાગ્યો દઈ દેવો હવે જો થઈ ગયો બતાવો હવે તો આપણે બેન આશીર્વાદ દેવાના છે હવે હાલો બસ નાના એને ઉભા રહીને દેજો આશીર્વાદ દેજો બસ જો બેહો નો ઝટકો લાગ્યો ઓળખ ચંપા હાથ આમ રાખ ફોટા પાડી લો હવે છૂટા કરો હાલો ફટાફટ હવે ફોટા ન પાડવાના પછી તારીખ કેટલી લેવાની ગોળ દાદા આપણે હા તારીખ હમણાં લઈ લેવી લગન હગાઈ હગાઈનું રેડી થઈ ગયું ને નક્કી ને અગાઈનો બધું પૂરું પૂરું થઈ ગયું હવે સીધા લગન કરો ને ધબધબાની બોલાવો લાયા કન્ના કોને લગન હવે કલવાના છે ને કેમ ચંપા બોલી નહીં હવે આમાં મૂકી દો ને લાવો આપી દો ને હવે આ લગનમાં સીધો હાસીને રાખજો કાંઈ વાંધો નહીં હું મૂકી આ ઘડી દો. અહીંયા મૂકું છું રેડી હવે એક લગનની તારીખ જોઈજો ને ગોળ દાદા હાલો જોઈ નાખી લગનની તારીખ તારીખ જોઈજો હાલો હાલો સંપા બેટા નાખ બાબા હા બસ હાચવી પડે વહુ ને અત્યારે તમને ખબર ન હોય બધાને વહુ ને હાચવી પડે વાત કરતા હવે. હાલો તારીખ નું મુહૂર્ત આવી ગયું છે એ 20/5/2024 ના રોજ લગનનું મુહૂર્ત રાખેલ છે રેડી ને લાલુ આપણે વાક્ય પપ્પા વાક્ય ચંપા બરોબર ને અને સાંભળો હા લગનમાં ફટાકડા ફોડવાની મનાય છે હો પપ્પા એમ નો હાલે હો. ગોળ દાદા એક બે સુરસુરિયા પડી નાખજો અમે સુર સુર્યોતા થાય ગોળ દાદા ભાઈ એવું નથી તો ગામની ની હળગાવશો તમે ભલે ને હળગે કેમ ચંપા બોલી નહીં લા, સુરસુરિયા હલકાઈ જેવું એનું માન રાખી હાલો ભાઈ રાખજો હાલો ભાઈ લાવો, લાવો. હવે લગનમાં મળ્યા અને કાયમસર મુહૂર્તસર લગન થઈ જવા જોઈએ ચંપા આ કોઈ કેતી ને હો આ આપણી નિશાની છે હવે હું લગ્નમાં પહેરીને આવજે હો તું આ હાસવીને રાખજે હાલો હાલો